નમસ્તે, મારું નામ હેત મુકેશભાઈ પ્રજાપતિ છે. હું કોચરિયા પ્રાથમિક શાળામાં ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજે હું તમને એક સરસ મજાની વાર્તા સંભળાવીશ. આજની મારી વાર્તાનું નામ છે ખળબળ ખળબળ ખોદત હે. એક હતા તબાભાઈ, પણ તે બહુ જ ગરીબ. તેમની પત્ની ગંગાએ એક વખત કહ્યું કે તમે કંઈક તો કામ ધંધો કરો. ક્યારેક ક્યારેક તો આપણા છોકરા ભૂખ્યા રહે છે, જોતા નથી અનાજ અને દાંતને વેર થઈ ગયું છે, વેર. તબાભાઈ કહે, પણ શું કરું ગંગા, મને કશું આવડતું નથી. તને કંઈ આવડતું હોય તો મને કહે ને. ગંગા ભણેલી હતી એટલે તેને કહ્યું કે લ્યો હું તમને એક શ્લોક મોઢે કરાવું. એ તમે પહેલા રાજાજી પાસે જઈને બોલજો, એ તમને જરૂર કંઈ ઇનામ આપશે. પછી ગંગાએ તેમને શ્લોક મોઢે કરાવ્યો અને કહ્યું, પણ હા, શ્લોક ભૂલી ન જતા. પછી તબાભાઈ તો રાજાના દરબારમાં જવા નીકળ્યા. રસ્તામાં એક નદી આવી. તબાભાઈને તો નાવા ધોવાનું અને ખાવાનું મન થયું. એવું કરવામાં તબાભાઈ તો શ્લોક ભૂલી જ ગયા. યાદ કરવા બહુ મથ્યા, પણ શ્લોક યાદ આવ્યો નહીં. એટલામાં એક જળ કુકડી ખોદતી જોઈને તબાભાઈના મનમાં એક ઘડી સૂજી. ખડબડ ખડબડ ખોદત હે. કુકડી તો તબાભાઈને લાંબી ડોકે જોવા લાગી. તબાભાઈને તો બીજી કડી સૂજી. લાંબી ડોકે જોવત હે. કુકડી છાની માંડી ડરીને લપાઈને બેસી ગઈ. તબાભાઈને તો ત્રીજી કડી સૂજી. કુક્કડ મુક્કડ બેઠત હે. કુકડી તો બીને પાણીમાં જતી રહી. તબાભાઈને તો ચોથી કડી પણ સૂજી ગઈ. દડબડ દડબડ દોડત હે. હવે તબાભાઈને કઈ બીજો જ શ્લોક હાથ લાગી ગયો. આ શ્લોક બોલતા બોલતા રાજાના દરબારમાં જવા નીકળ્યા. એ કયો શ્લોક બાલ દોસ્ત? ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, દડબડ દડબડ દોડત હે. અને દરબારમાં પહોંચ્યા અને રાજાને આ શ્લોક સંભળાવ્યો. રાજા તો આવો વિચિત્ર અને નવો શ્લોક ઉતારી લીધો. પણ રાજા કે દરબારમાંથી કોઈ આ શ્લોકનો અર્થ વિચારી શક્યા નહીં. તબાભાઈ તો એ રાજાના સીધા પાણી ખાય સુખેથી રહે. રાજા તો શ્લોકનો અર્થ વિચારવા રાતના 12 વાગે ઉઠે અને એકાંત અને નિરાંતમાં શ્લોકનું ચરણ બોલતા જાય અને શ્લોકના અર્થનો વિચાર કરતા જાય. એક રાત્રિએ રાજાના મહેલમાં 4 ચોર આવ્યા. તે મહેલમાં ખોદવા લાગ્યા. બરાબર રાતના 12 વાગ્યા હતા. રાજા તો શ્લોકનો અર્થ વિચારતા હતા. બાજુમાં પેલા ચોર ખોદતા હતા. તેમના કાનમાં રાજાનો બોલ આવ્યો, ખડબડ ખડબડ ખોદત હે. ચોર કહે, નક્કી રાજાજી જાગે છે. એવી ખાતરી કરવા એક ચોર ઓરડામાં લાંબી ડોકે કરીને જોવા લાગ્યો. રાજા તો બીજી કડી બોલ્યા, લાંબી ડોકે જોવત હે. ચોર ડરીને છાનામાના લપાઈને બેસી ગયા. રાજા તો ત્રીજી કડી બોલ્યા, મુક્કડ મુક્કડ બેઠત હે. ચોર કહે, ભાગો રાજા, બધું જ જાણી ગયા. એટલે બધા ચોર ભાગી જાય છે. રાજા ચોથી કડી બોલે છે, દળબડ દળબડ દોડત હે. હવે એ ચોર તો હતા રાજાના દરવાનો જ. વાડે ચીબડા ગળ્યા હતા. દરવાનોની દાનત બગડી હતી, તેથી ચોરી કરવાનું મન થયું હતું. બીજા દિવસે દરબાર ભરાયો. દરવાનોને સલામે ના જોઈને રાજાએ પૂછ્યું કે આજે દરવાનો કેમ નથી આવ્યા? જાઓ તપાસ કરી આવો, ઘરે કોઈ સાજુ માદું તો નથી ને. પછી રાજાએ બીજા સિપાહીઓને દરવાનોને તેડવા મોકલ્યા. દરવાનો દરબારમાં આવ્યા. રાજાએ મોટા અવાજે પૂછ્યું કે આજે દરબારમાં કેમ નહોતા આવ્યા? દરવાનો કહે, જો જૂઠું બોલશું તો વધારે મારી જશું. રાતે બનેલી બધી જ ઘટના રાજાજીને કહી દીધી. રાજા તો વિસ્મય પામ્યા કે આ તો ઓલો તબાભાઈએ કહેલો પ્રતાપી શ્લોક હતો. આ પ્રતાપી શ્લોક તો ભારે ચમત્કારી. પછી તબાભાઈને બોલાવ્યા અને સારું એવું ઇનામ આપ્યું. તબાભાઈ તો શ્લોકનો અર્થ જાણ્યા વિના ઘરે જતા રહ્યા અને આ વાત
ગંગાને કહી. ગંગા તો રાજી રાજી થઈ ગઈ. પછી ખાધું પીધું ને મોજ કરી. જોયું બાલ દોસ્તો, ભગવાને જ દરવાજો બંધ